પહેલા દિવસથી વિનંતી કરતા હતા. ગઈકાલે રાતે 2 વાગે પણ આ જ મુદ્દે ચર્ચા થઈ હતી અને અમારી એક જ માગણી હતી કે પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી તમે હટાવી દો. એમને આજે ફોર્મ ભર્યું છે એટલે હવે અમને એવું લાગે છે કે કદાચ હાઈકમાન્ડે નક્કી જ કરી લીધું છે કે રૂપાલાને ઉમેદવાર તરીકે જાહેર કરી દીધા છે, એટલે એ ચૂંટણી લડવાના છે. એટલે અમારા આગેવાનો સાથે આજે ચર્ચા થયા મુજબ ગાંધીનગરથી અમે અહીંયા આવ્યા હતા અને અહીંયા કોર કમિટીના તમામ સભ્યોએ કલાક બેઠક કરી હતી અને એમાં અમે એવું નક્કી કર્યું કે જિલ્લા વાઇઝ જે જિલ્લા બાકી છે, માનો કે અમને આણંદ અને જામનગર સામેથી આમંત્રણ આવ્યું છે. સંકલન સમિતિની ભૂમિકા જો અત્યારે આ આંદોલન છે એ સ્વયંભૂ છે અને ગામે ગામ સુધી પહોંચ્યું છે. એટલે હું પણ કહું કે હું નેતા તો વાત ખોટી, નેતા સમગ્ર ક્ષત્રિય સમાજ છે. અમારું સંકલન સમિતિનું કામ એટલું જ છે કે આ આક્રોશ કદાચ યુવાનોને ગેરમાર્ગે ન દોરે અને આંદોલન અમારું સંયમ, શિસ્ત અને અમારી ખાનદાનીની ખમીરી મુજબ આ મીડિયાએ પણ અને ગઈકાલે સરકારે પણ અમારું જે મહાસંમેલન થયું એના વખાણ કર્યા કે ભાઈ ગુજરાતનો રેકોર્ડ તૂટ્યો. આપ મીડિયાના મિત્રો તો જાણો છો કે છેલ્લે જે સંમેલન થયું એના પછી ગુજરાતનું મોટામાં મોટું સંમેલન હોય સંખ્યાની દ્રષ્ટિએ તો એક ક્ષત્રિય અસ્મિતા સંમેલન હતું. એટલે અમારી ભૂમિકા સ્વયં સ્પષ્ટ છે. આ જન આંદોલન છે, આનો કોઈ નેતા હોય એવું હું કહું તો ખોટું છે. કાલે હું વિડ્રો થઈ છું તો એ આંદોલન બંધ રહેવાનું નથી, પણ આંદોલન એ સ્વયંભૂ છે. એટલે અમે સમાજના યુવાનોને આજે પણ જુઓ અપીલ કરી કે તમે સભામાં જાઓ. આજે પણ 2-3 જગ્યાએ ભાજપની જે રેલી હતી, સભા હતી, એમાં વિરોધ થયો, કારા વાવટાથી વિરોધ થયો. તો અમે અહીંથી જાહેર કરીએ છીએ કે વિરોધ કરવો, પણ બંધારણે જે આપણને હક આપ્યો છે એ પ્રમાણે શાંતિને સંયમથી વિરોધ કરવો. રાજકોટમાં વિરોધ થયો, પણ વિરોધ કરનારા અમારા કાર્યકરોને પહેલાંથી અટકાયત કરી દેવામાં આવી હતી અને ત્યાં આગળ અમારા આગેવાન છે એમને પણ પ્રેસ કરી અને વાત કરી છે. એટલે અમારો આશય એ છે કે ભાઈ સીધો ઘર્ષણ ન થાય, કારણ કે સીધું ઘર્ષણ થાય એના કરતાં એમની સભા હોય, એમની રેલી હોય, એ ગ્રામમાં પ્રચાર આવે. કારણ કે અમે અગાઉથી કીધું છે કે ગુજરાતના 4000 ગામોમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ પ્રચાર કરવો નહીં એવા બોર્ડ વાગ્યા છે. તો અમારી આ અપીલ છે, આહવાન એ યથાવત છે કે ભાઈ તમારા ગામમાં, નગરમાં, શહેરમાં જ્યાં પણ તમે રહેતા હોય તો તમામ સમાજ અને પ્રજાજનોને સાથે રાખી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોને નાકામાં, દરવાજામાં શિસ્તપૂર્વક, સન્માનપૂર્વક રોકી અને તમે કહેજો કે ભાઈ તમે અંદર પ્રવેશ કરશો નહીં. અમારું એક કેન્દ્ર બિંદુ રાજકોટ છે. અમારું કેન્દ્ર બિંદુ ગુજરાતની 26 સીટો છે, પણ મુખ્ય કેન્દ્ર બિંદુ રાજકોટ છે કે કઈ રીતે રૂપાલાને હરાવી શકાય. એટલે ત્યાં સંકલનની જવાબદારી અમારા ત્યાંના જે સંગઠનો છે એ સંગઠનોને સોંપેલી છે. આ તો મેં મીડિયમના માધ્યમથી મેં જાણ્યું એ વાત આપના સમક્ષ મૂકું છું. બધું જ થશે. અમે યુદ્ધ જીતવાના છીએ, પણ અમે પાર્ટ 1 એટલે કર્યું હતું કે લોકશાહીમાં સ્ટેપ હોય, કોઈ પણ રણનીતિ હોય અથવા કોઈનો વિરોધ કરવાનો હોય, કોઈ માગણી હોય તો એકી સાથે ના હોય. કારણ કે એકી સાથે ચલો માનો કે અમે એકદમ મહાસંમેલન બોલાવ્યું હોત તો લોકો પણ કહો કે ભાઈ સીધું મહાસંમેલન બોલાવ્યું એના કરતાં સ્ટેપ બાય સ્ટેપ ગયા હોય. તો અમારી પાસે સમય છે. હજુ 7મી તારીખે મતદાન છે અને અમારે તો એક જ અપીલ કરવાની છે. અમારે તો જો અમે તો હજુ આશાવાદી છે. અમે તો હજુ આશાવાદી છીએ. અમને કાલ સરકાર અમે રજૂઆત કરી છે અને અમે કીધું કે અમારી બીજી કોઈ માગણી જ નથી. હજુ તમે કહો છો એમ કંઈક 22 તારીખ પાછું ખેંચવાની હોય તો કદાચ ભાજપની રણનીતિનો ભાગ હોય કે બીજી ઉહાપો ના થાય બીજી કોઈ સીટો ઉપર. એટલે કોઈ સંકલન સમિતિ જશે નહીં. કાલે તો અમારું જે સંમેલન હતું, મારી વાત પહેલી સાંભળી લો. અમારી રણનીતિ સ્વયં સ્પષ્ટ છે, અમારી તૈયારીઓ સ્વયં સ્પષ્ટ છે. અમે કચકચાઈને ક્ષત્રિય સમાજ અને ક્ષત્રિય સમાજની સાથે જોડાયેલો તમામ સમાજ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે. હજુ પુરુષોત્તમ રૂપાલા જોડે, ભાજપ જોડે ચાન્સ છે કે 22 તારીખ સુધીમાં એમનું ઉમેદવારી પાછું ખેંચી લે. રણનીતિ એટલે દાખલા તરીકે કાલે અમે જે મહાસંમેલન બોલાવ્યું
એના સંદર્ભમાં અમને સરકારે બોલાયા તો અમે ગયા, અમે અમારી આ જ વાત કરવા ગયા હતા, અમને બોલાયા તો અમે ગયા. એવું તમે માનો છો કે કહેવા એવું માંગો છો કે બની શકે કે ક્યાંય ઉહાપો ન થાય એટલે છેલ્લી ઘડીએ રદ કરી, એવું તમને વિશ્વાસ છે? હા, હજુ અમને વિશ્વાસ છે. હા, હજુ, કારણ કે એમને એવું કહ્યું અમને કાલે સરકારે, કાલે જે 3 જવાબદાર વ્યક્તિઓ હતા, માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ હતા, માન્ય CR પાટીલ હતા અને માન્ય હર્ષ સંઘવી હતા, તો અમે બધાએ એકી જવાએ કીધું કે તમે પહેલાં તો અમે એવું કીધું કે એમને ઉમેદવાર જ ના બનાવશો, બરાબર? તો એમને ઉમેદવારી તો નોંધાઈ દીધી. એટલે અમને હજુ અમે એમને કીધું કે હજુ તમારી પાસે સમય છે, તમે વિડ્રો કરાવી શકતા હોય નિયત તારીખ સુધી, તો પછી અમે ભેગા થઈને આવીશું તમને ગળું મોઢું કરાવવા, ઉમેદવારી પાસે ખેંચાઈ લેશો તો. કારણ કે લોકશાહીમાં તો આ પ્રક્રિયા છે અને અમને આશાવાદ છે. આશાવાદી રહેવું એ કોઈ ગુનો નથી. ગુજરાતની 550 સંસ્થાઓ, 550 સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી 90 ઉપરાંત સંસ્થાઓ, 90 ઉપરાંત સંસ્થાઓમાંથી પ્રતિનિધિત્વ કરતી કોર કમિટી. એટલે આ સંકલન સમિતિમાં આપણે પૂછ્યું એમ કે કોઈ સંસ્થા સાથે સંકળાયેલા હોય તો એના પ્રમુખ અથવા મહામંત્રી, આ 2 વ્યક્તિઓ સંકલન સમિતિમાં સામેલ છે. અને એમાંથી જે વ્યક્તિઓ હોય એમાંથી 20 જણા અગત્યના આગેવાનો જે સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એ કોર કમિટીમાં સામેલ છે. અને જરૂર પડે સંકલન અને કોર કમિટીનું વિસ્તરણ પણ કરવામાં આવશે. આપે કહ્યું એમ કે લોકશાહીમાં અમે ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ કરીશું, આમાં કોઈ વ્યક્તિગત એજન્ડા છે નહીં, બરાબર? અને લોકશાહીની અંદર દરેક વ્યક્તિને પોતાના અધિકારો, જો મુલાકાત બધાને પૂછીને કરવામાં આવે છે અને લોકશાહીમાં દરેક વ્યક્તિને પોતાની રીતે અભિવ્યક્તિની આઝાદી છે. એટલે અમે કોઈને ફોર્સ ના કરી શકીએ કે તમે ના બોલશો. જેને બી પોતાની વાત, હા, અમે એટલું જ કહીએ કે જ્યારે આખો સમાજ એક દિશામાં ચાલી રહ્યો હોય, બરાબર, અને આપ કહેશો મુલાકાત, તો મુલાકાત માટે અમે કોર કમિટી મળ્યા પછી જે શુભચિંતકોના અમને ફોન આવ્યા હતા અને અમારા સભ્યો છેક સુરત સુધી હતા, એટલે કોર કમિટીને મળવા જવાનું હતું. સંકલન સમિતિમાં તો 90 સંસ્થાઓ છે, એટલે 500 માણસ થાય, એટલે કોઈ પણ વાટાઘાટો કરવી હોય ને તો 15થી વધારે કોઈ માણસો વાટાઘાટો ના કરી શકે. અમે આ બાબતે હું કોઈ કોમેન્ટ કરવા માગતો નથી. એમને જે પણ કહેવું હોય કહેવા માટે એ પોતે વ્યક્તિગત રીતે કહી શકતા હોય છે, લોકશાહી છે. પણ એમને સમજવું જોઈએ કે ભાઈ એમની જે વાત છે એનાથી સમાજને નુકસાન ન થાય. જો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ એ એમના પાર્ટીની જવાબદારીના ભાગરૂપે અથવા એમના ત્યાંથી જે પ્રોટોકોલ હોય એ મુજબ હાજર હોય, પણ તમે જુઓ કે ક્ષત્રિય સમાજનું આંદોલન થયું, મોટું મહાસંમેલન થયું, એટલે મને આશ્ચર્ય એ થાય કે પહેલાંય ચૂંટણીઓ આવી ગઈ ઘણી બધી, પણ કોઈ ઉમેદવારે મંચ ઉપરથી લિસ્ટ નથી વાંચ્યું, તો એમને ક્ષત્રિય સમાજના આગેવાનનું લિસ્ટ વાંચવા મજબૂર થવું પડ્યું છે. આ અમારો વિજય છે. પહેલાં ક્યારે તમે જોયું મીડિયાના મિત્રોએ કે આ સભામાં ક્ષત્રિય આગેવાનો આટલા? અચ્છા, એ આગેવાનો હતા એ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હોય કે વ્યક્તિગત રીતે ગયા હોય. અમારી સંકલન સમિતિનો કોઈ પ્રમુખ, મહામંત્રી કે કોર કમિટીનો અથવા આ આંદોલન સાથે સંકળાયેલી કોઈ સંસ્થાનો આગેવાન ત્યાં હોય તો તમે મને કહો. એ જે આગેવાનો ગયા છે એ ભારતીય જનતા પાર્ટી અને એની જે પ્રવાહ વિચારધારા છે એના સાથે જોડાયેલા જાય, એમાં લોકશાહીમાં અમારે કશું. પણ મને એ થાય છે આશ્ચર્ય કે પુરુષોત્તમભાઈ રૂપાલાએ લિસ્ટ વાંચ્યું આટલા બધા બીજું શેડ્યુલમાં કે 10 ક્ષત્રિય આગેવાનો, એટલે અમારો વિજય ગણું છું હું એને, કે અમને કમસે કમ ક્ષત્રિય સમાજની નોંધ તો લેવી પડી. અત્યાર સુધી નથી લેવાતી. અત્યાર સુધી કોઈ ઉમેદવારે આટલી બધી ચૂંટણીમાં કે આટલા ક્ષત્રિયો હાજર છે એવું કોઈને કીધું નહોતું. એટલે અમે એને પોઝિટિવ ગણીએ. અત્યારે હાલનું સ્ટેન્ડ કહું છું કે કોઈ પણ બોલાવે, અમારી માગણી આ જ છે. અમારી માગણી પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારી, અને રદ થવાની હોય તો થઈ ગઈ હોત, અને તોય અમે હોપફુલ છીએ. એટલે વ્યક્તિગત કોઈ નેતા કે કોઈ XYZમાં અમે પડવા માગતા નથી. સમાજ જ નેતા છે, વ્યક્તિ કરતાં સમાજ મોટો છે. અને ક્ષત્રિય સમાજ અને સહયોગી સંસ્થાઓ જે કહે છે એ પ્રમાણે જ આ આંદોલન ચાલી રહ્યું છે. આ આંદોલનને વિડ્રો કરવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે કોઈ ભ્રામકતામાં, કોઈ અફવામાં આવવું નહીં. આજે પણ કેટલાક મીડિયામાં ચાલતું હતું કે 2 વાગે એમ કે ભૂપેન્દ્રભાઈના બંગલે એમ કે બધા જોડે લંચ લઈ રહ્યા છે. તો મેં તો મારા ઘેર લંચ લેતો હતો. એટલે આ બધી વાતો આવશે. TRP વધારવા માટે કોઈ આવું કરતું હોય તો એ અમને મુબારક છે. પણ માનો કે કાલે પણ અમે ગોતા બેઠા હતા અને કોઈ ચેનલ ચલાવતી હતી કે મિટિંગ ચાલુ થઈ ગઈ, મિટિંગમાં XYZ હાજર છે. અરે ભાઈ, અમે અહીં છીએ 12:15 વાગ્યા સુધી, તો અમે અહીં છીએ. 19 તારીખે અમારી 4 વાગે સંકલન સમિતિની મિટિંગ છે, એમાં પણ
અમે આપને જાણ કરીશું. આપ સૌ ઉપસ્થિત રહેજો. આપનો સૌનો આભાર. રાજકોટ એપિક સેન્ટર છે અને અમે તમને 19 તારીખે કહેશું. રાજકોટ અમારો પહેલો ટાર્ગેટ છે. અમે એવી ટીમ બનાવીશું, અમે એવો પ્રચાર કરીશું, અમે ત્યાં ધામા રાખીશું. અમારો પહેલો ટાર્ગેટ પુરુષોત્તમ રૂપાલા છે ને એમને હરાવવા માટે જે કરવું હોય કરીશું. આપણા દેશમાં જેને આવવું હોય ગુજરાતમાં, ગુજરાત દરેકનું છે, આવે પ્રચાર કરે. અમે કોઈનો વિરોધ ટૂંકમાં કહેવાનો મતલબ કોઈ આવતું હોય તો આવે, પણ વિરોધની જે વાત કરી એ તો અમારી જનરલ છે અને એ અમે અમારા અમારો સમાજ સમજી જ ગયો છે શું રણનીતિ છે. એટલે આમાં વિશેષ કંઈ આપણે સ્પષ્ટતા કરવાની રહેતી નથી. ધન્યવાદ.